તો દોસ્તો આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી તમારા સૌ માટે આવી રહી છે। તો સૌથી પહેલી મોટી માહિતી છે કે હવે કેવો વરસાદ રહેશે, એલર્ટ કેવું છે દોસ્તો, તેના વિશે તમને આજની આ વિડીયોમાં જણાવું ને તો સૌથી પહેલા તમને સૌને જણાવી દઉં કે 2 ઓગસ્ટ સુધીની તમને આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન આઈએમડી દ્વારા તમને આગાહી છે તે આપવામાં આવી હતી કે 2 ઓગસ્ટ સુધી વરસાદ છે તેનું એલર્ટ યથાવત રહેશે। પરંતુ દોસ્તો આજ રોજ 3 ઓગસ્ટના રોજ આઈએમડીના અનુમાન મુજબ જે 2 ઓગસ્ટ હતી તેના બાદ વરસાદનું જોર છે તે હવે ધીમે ધીમે ઘટવાની શક્યતા છે। આગામી 3 થી 7 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ભારે વરસાદની સ્થિતિમાં ઘટાડો થવાની સાથે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જેવું કે દોસ્તો તમને સૌને ખબર જ હશે કે હાલ થોડા દિવસો પહેલા એટલે કે 3-4 દિવસ પહેલા વરસાદની એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવેલી હતી, જેની અંદર જણાવવામાં આવેલું હતું કે 2 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદ છે તે ઠેક ઠેકાણે તમામ જિલ્લાઓની અંદર ધીમો મધ્યમ હળવો વરસાદ છે તે સક્રિય રહેશે અને 5 સિસ્ટમ છે તે સક્રિય રહેવાને કારણે 2 ઓગસ્ટ સુધી વરસાદ પણ એવો છે તે પડ્યો હતો। ઘણી જગ્યાએ દોસ્તો મોટા મોટા મકાનો છે તે પાણીની અંદર ગરકાવ થયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તેના કારણે હવે દોસ્તો તેવી આઈએમડી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે વરસાદ છે તેનું એલર્ટ છે તે 2 ઓગસ્ટ સુધી આપવામાં આવેલું હતું, તેથી કરીને હવે 3 થી 7 ઓગસ્ટ સુધી ધીમો હળવો મધ્યમ વરસાદ પડશે અને વરસાદનું જોર છે તે રાજ્યમાંથી ધીમે ધીમે હળવું થશે અને વરસાદ છે તે ધીમે ધીમે ઓછો થશે। જેથી કરીને હવે પછીનો કેવો વરસાદ રહેશે, કેવી રીતની આગાહી રહેશે તે હવે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે તો આપ સૌને ચોક્કસપણે જણાવીશ। પરંતુ અત્યારે વરસાદ છે તેની સિસ્ટમ ધીરે ધીરે નબળી પડતા વરસાદ છે તે ધીરે ધીરે હવે ઓછો થવાનો છે। ત્યારબાદ દોસ્તો તમને સૌને ખાસ અને મોટી માહિતી જણાવીએ કે તહેવારની ભેટ ગેસ સિલિન્ડર સસ્તો। જી હા દોસ્તો, ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વેપારીઓ અને હોટેલ રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। કારણ કે દોસ્તો તમને સૌને જણાવે કે સરકારી તેલ માર્કેટ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે। નવા દર મુજબ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર છે દોસ્તો તે ₹202 સસ્તો થયો છે, જ્યારે કોલકાતામાં તેના ભાવ છે તે ₹209નો ઘટાડો છે તે કરવામાં આવ્યો છે। એવામાં તમને સૌને જણાવીએ ને દોસ્તો તો ઘરેલું ગ્રાહકો માટે આ વખતે કોઈ રાહત છે તે આપવામાં આવી નથી। 14.2 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર છે તે આજ વખતે ઓગસ્ટ મહિનાની અંદર કરવામાં આવ્યો નથી। દોસ્તો હવે તમને સૌને જણાવીએ ને તો ગેસ સિલિન્ડર છે તે હવે સસ્તો થયો છે, પરંતુ શેમાં સસ્તો થયો છે તો કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તેના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ જે ઘરેલું એલપીજી સિલિન્ડર છે તેમાં કોઈ પણ ફેરફાર છે દોસ્તો તે કરવામાં આવ્યો નથી। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો। જી હા દોસ્તો તમને સૌને જણાવીને તો જમ્મુ કાશ્મીરમાં રાતના 8:30 વાગ્યા હતા આતંકવાદીઓ 2 યુવકો પાસે આવ્યા અને મારી ધડાધડ ગોળીઓ। જી હા દોસ્તો, આવામાં તમને સૌને જણાવીને તો જમ્મુ કાશ્મીરની અંદર આવા આતંકી હુમલા છે તે વારા ઘડીએ જે આતંકી સંગઠન છે તેના દ્વારા કરવામાં આવતા હોય છે। એવામાં જમ્મુ કાશ્મીરના દક્ષિણ કાશ્મીરમાં આવેલા કુલગામ જિલ્લાના કેલ્લામ વિસ્તારમાં શુક્રવારે રાત્રે 31 જુલાઈના રોજ આતંકવાદીઓએ 2 બિન કાશ્મીરી શ્રમિકો પર ફાયરિંગ કર્યું હતું અને આ હુમલામાં એક શ્રમિકનું મોત થયું હતું, જ્યારે બીજા શ્રમિકનું સારવાર દરમિયાન મોત છે તે થયું હતું। અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ કેલ્લામ વિસ્તારમાં 2 શ્રમિકોને નિશાન છે તે બનાવ્યા હતા અને જે લોકો છે તે જમ્મુ કાશ્મીરના રહેવાસી ન હતા। એવામાં દોસ્તો હજી કાશ્મીરની અંદર આતંકી સંગઠનો દ્વારા અવારનવાર આવી રીતના હુમલાઓ છે તે કરવામાં આવતા હોય છે, જેથી કરીને સરકાર આગળ આ બાબતની સ્ટ્રેટેજી શું બનાવે તે હવે જોવાનું રહેશે। ત્યારબાદની મોટી માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો ખેડૂતો માટે, ખાસ કરીને કે ખેડૂતોને પાક નુકસાન સહાય આપો તેવું કહેવાનું છે નીતિન પટેલનું। દોસ્તો નીતિન પટેલની મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી ખેડૂતોને આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો છે। તેમણે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સત્તાવાર પત્ર લખીને કડી તાલુકાના ખેડૂતોને ન્યાય અપાવવા માટે ઉગ્ર રજૂઆત કરી છે। પત્રમાં તેમણે પંથકમાં સર્જાયેલી કુદરતી આપત્તિની ગંભીરતા સમજાવીને સરકારનું ધ્યાન છે તે દોર્યું છે અને વહેલી તકે કાયમી નિરાકરણ લાવવા અનુરોધ છે તે પણ કર્યો છે। હવે સર્વે કરી આર્થિક સહાયની માંગ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકાર સમક્ષ ભારપૂર્વક માંગ કરી છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા વિશેષ સર્વે હાથ ધરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે। પત્ર દ્વારા તેમણે જણાવ્યું છે કે ખેડૂતોને જે આ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તે બાબતની તેમને જે સહાય મળે અને તેમને જે કાંઈ પણ નુકસાન થયું છે તેનું વળતર મળે તે બાબતનો પત્ર
છે તેની દ્વારા લખવામાં આવ્યો હતો। અને આવામાં દોસ્તો તમને સૌને જણાવીને તો સરકાર દ્વારા જે સર્વે છે તેની કામગીરીમાં ઢીલાશ નહીં પરંતુ સર્વે છે તે ફટાફટ પતાવી અને ખેડૂતોને જે યોગ્ય વળતર મળે તેવી માંગ છે તે પત્ર દ્વારા કરવામાં આવી હતી। ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનને ત્વરિત સર્વે કરીને વહેલી તકે યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી કડક માંગ છે તે નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે, જેથી કડી તાલુકાના પ્રભાવિત ખેડૂતોએ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે અને આગામી સમયમાં ફરીથી ખેતી તરફ વળી શકે તેવી માંગ છે તે નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે। જેથી કરીને નીતિન પટેલ છે તે કડી તાલુકાના ખેડૂતો છે તેમના સપોર્ટમાં આવ્યા છે અને તેઓએ પત્ર લખી અને સરકાર સમક્ષ આ બાબતે રજૂઆત કરી છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે તહેવારો પહેલા મોટો બોજ, તહેવારો પહેલા મોંઘવારીમાં ફટકો લાગશે, કારણ કે તહેવાર પહેલા હિન્દુસ્તાન યુનિલીવર એટલે કે HUL અને એશિયન પેઇન્ટ્સ સહિત 8 મોટી કંપનીઓ પોતાના પ્રોડક્ટ્સના ભાવ વધારવાની તૈયારીમાં છે। HUL હોમ કેર, ડિટર્જન્ટ અને ડિશવોશિંગ બાર જેવા સેગમેન્ટના ભાવ વધારાશે અને આ સિવાય ડાયરેક્ટ ઉપયોગ વસ્તુઓ જેવી કે ટાયર, ડેરી પ્રોડક્ટ અને પેન્ટ પણ મોંઘા બનશે, જેનાથી સામાન્ય જનતાના ઘરનું બજેટ છે તે હવે ખોરવાઈ જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। તમને સૌને જણાવીને દોસ્તો તો હવે આ વસ્તુ છે તેની અંદર મોટો બોજ લોકોને પડશે, કારણ કે જે ઘર વખરીની મોટા ભાગની વસ્તુઓ છે જે તમને ડેઇલી યુઝમાં કામ આવે છે તેવી વસ્તુ ઉપર હવે બોજો છે તે વધારવામાં આવ્યો છે અને તેવી વસ્તુ છે તે હવે તેમાં ભાવ છે તે વધશે અને તેનાથી તમારા ઘરનું બજેટ છે તે ખોરવાશે અને લોકોના ખિસ્સા ઉપર આનાથી ભારે મોટી અસર છે તે પડવાની છે। ત્યારબાદની મોટી માહિતી આવી છે દોસ્તો પશુપાલકો માટે ખુશખબર કે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 2.5 લાખથી વધુ પશુપાલકોને પંચામૃત ડેરીના દૂધ ખરીદ ભાવ વધારાથી લાભ છે તે તેઓને મળશે। અગાઉ દોસ્તો આના વાત કરીએ ને તો અગાઉ પ્રતિ કિલોના ફેટે રૂપિયા 875 ચૂકવતા હતા અને હવે તેને વધારીને રૂપિયા 885 છે તે કરવામાં આવ્યા છે, જેથી કરીને ખેડૂતો અને જે પશુપાલકો છે જે ડેરી ઉદ્યોગ કરે છે તેઓના માટે આ મહત્વપૂર્ણ ખુશખબર આવી રહી છે દોસ્તો કે જે 2.5 લાખથી વધુ પશુપાલકોને પંચામૃત ડેરીના દૂધમાં ખરીદના ભાવથી જે લાભ છે દોસ્તો તે આપવામાં આવશે। તેમાં ભાવ વધારો કરીને પ્રતિ કિલોના ફેટે 875 ચૂકવતા હતા તેની જગ્યાએ હવે ભાવ વધારો કરી અને 10 રૂપિયાના વધારા સાથે 885 છે તે કરવામાં આવ્યા છે। નવો ભાવ છે દોસ્તો તે 1 ઓગસ્ટ 2026થી અમલમાં થઈ ગયો છે અને ચોમાસામાં ઘાસચારા અને દાણના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ચાલુ વર્ષમાં પંચામૃત ડેરી દ્વારા ત્રીજી વખત છે તે ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેથી કરીને પશુપાલકો માટે આ એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે 1 ઓગસ્ટથી વાહન ચાલકોને દંડ, જી હા દોસ્તો, હોર્ન વગાડવા બદલ 1000નો દંડ છે તે હવે ભરવા તૈયાર થઈ જજો। ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં કરવા માટે ઉત્તરાખંડના નૈનીતાલને 1 ઓગસ્ટથી નો હોર્ન ઝોન છે તે જાહેર કરવામાં આવ્યો છે। હવે નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્થાનિકો અને પ્રવાસીઓ પાસેથી રૂપિયા 1000નો દંડ છે તે વસૂલ કરવામાં આવશે। આ નિર્ણય અંગે છેલ્લા 2 અઠવાડિયાથી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર જાગૃતિના સંદેશાઓ છે તે ફેલાવવામાં આવી રહ્યા છે। જોકે જાગૃતિ અભિયાન છતાં શહેરોમાં નિયમના પાલનની ખાસ અસર જોવા મળી રહી નથી, જેથી કરીને દોસ્તો હવે 1 ઓગસ્ટથી વાહન ચાલકોને 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે। તો કે ક્યાં ભરવો પડશે? તો કે ઉત્તરાખંડના નૈનીતાલની અંદર 1 ઓગસ્ટથી આ નો હોર્ન ઝોન છે તે જાહેર કરવામાં આવ્યો છે એરિયો, જેથી કરીને ત્યાં હોર્ન વગાડવા પર જે મુસાફરો છે, લોકો છે, તેમને 1000 સુધીનો દંડ છે તે ભરવો પડશે। ત્યારબાદની મોટી માહિતી કર્મચારીઓ માટે આવી રહી છે તો કર્મચારીઓને મોટી ભેટ મળવાની છે। ગુજરાત સરકારની કર્મચારીઓ માટે મોટી ભેટ એ છે કે ગુજરાત સરકારે વર્ગ 3 અને વર્ગ 4ના પાત્ર રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના એટલે કે OPSનો લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એટલે કે દોસ્તો જે જૂની પેન્શન યોજના છે તે બંધ કરવાનો જે અગાઉ નિર્ણય લીધો હતો તેની અંદર હવે વર્ગ 3 અને વર્ગ 4ના પાત્ર રહેમરાહે નિમણૂક પામેલા અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમના માટે એક ખુશીની ખબર આવી ગઈ છે અને તેઓને જૂની પેન્શન યોજનાનો લાભ છે તે આપવાનો મહત્વપૂર્ણ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ 15 જૂન 2004થી 31 માર્ચ 2005 દરમિયાન રહેમરાહે નિમણૂક માટે ફાળવણી થયેલ, પરંતુ 1 એપ્રિલ 2005 બાદ નિમણૂક મેળવનાર અને બાદમાં નિયમિત થયેલા પાત્ર કર્મચારીઓને OPSનો લાભ છે તે હવે મળશે। જેથી કરીને ખાસ અને અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે હવે રહેમરાહે જે કોઈ પણ લોકો છે તેમને નોકરી મળી હતી તેવા અધિકારીઓને ખાસ કરીને જે જૂની પેન્શન સ્કીમ છે, જૂની પેન્શન યોજના છે તેનો લાભ છે તે આપવામાં
આવશે। દોસ્તો આપ સૌને આગળ મહત્વની માહિતી જણાવીએ કે દર મહિને નાની બચત ભવિષ્યમાં હવે તમારી જલસો। જી હા દોસ્તો, જો તમે દર મહિને નાની રકમ બચાવીને ભવિષ્ય માટે એક મોટું ફંડ છે તે બનાવવા માંગો છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIની હર ઘર લખપતિ યોજના તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે। આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ કોઈ પણ પ્રકારનું આર્થિક જોખમ લીધા વગર નિયમિતપણે બચત કરવા માંગે છે। હર ઘર લખપતિ એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક વિશેષ RD સ્કીમ છે। આમાં રોકાણકારને દર મહિને એક ચોક્કસ રકમ બેંકમાં જમા કરાવવાની રહે છે। યોજનાની સમયમર્યાદા પૂરી થવા પર તમને રૂપિયા 1 લાખ, 2 લાખ કે 3 લાખ અથવા તમારી જરૂરિયાત મુજબ પસંદ કરેલી રકમ એક સાથે વ્યાજ સાથે તમને પરત મળે છે। આ યોજનાની અંદર તમને સૌને ખાસ માહિતી જણાવીને દોસ્તો, તો આ યોજના હેઠળ રોકાણ કરવા માટે બેંક તમને 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધી મુદત પસંદ કરવાનો વિકલ્પ આપે છે। તમને જે સમયગાળો પસંદ કરશો તમે તે મુજબ તમારી માસિક કિંમત છે તે નક્કી થશે। લાંબા ગાળાની મુદત, જો તમે 8 થી 10 વર્ષ જેવી લાંબી મુદત પસંદ કરો છો દોસ્તો, તો તમારે દર મહિને ખૂબ જ ઓછી રકમ છે તે જમા કરાવવી પડશે, એટલે કે તમારે પ્રીમિયમ છે તે ઓછું રહેશે। ટૂંકા ગાળાની મુદત, જો તમે 3 થી 5 વર્ષની ટૂંકી મુદત પસંદ કરો છો તો તમારે 1 લાખનું ફંડ છે તે પૂરું કરવા માટે માસિક હપ્તો થોડો વધારે રહેશે। જેથી કરીને દોસ્તો આ યોજના હેઠળ તમે બચત કરવા માંગો છો તો તમને વાર્ષિક સારું એવું વ્યાજ છે તે આની અંદર આપવામાં આવશે। તમે જો આની અંદર દોસ્તો યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો તમે SBI બેંક છે તેની અંદર તમે RD સ્કીમનો લાભ છે તે તમે ઉઠાવી શકો છો। SBIની આ સરસ મજાની સ્કીમ આવી છે। જે કોઈ પણ લોકો છે તે નાની બચત કરે છે તેમના માટે આ સ્કીમ છે તે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। ત્યારબાદની માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો કે PM કિસાનમાં 2000ના હપ્તા વિશે ખાસ માહિતી આવી રહી છે કે યોજનામાં થતી ગડબડ અને ખોટા લાભાર્થીઓને રોકવા માટે સરકાર eKYC ફરજિયાત બનાવી છે। દોસ્તો જે કોઈ પણ લોકો 2000નો હપ્તાનો લાભ લઈ રહ્યા છે ગુજરાતની અંદર, તેવા ખેડૂતો માટે સરસ મજાની એક માહિતી લઈને આવ્યો છું કે જે કોઈ પણ PM કિસાન યોજનાની અંદર હજી સુધી eKYCની કામગીરી છે તે પૂર્ણ કરાવી નથી। હવે દોસ્તો 24મો હપ્તો છે તે તમને લગભગ 2 મહિના બાદ અથવા તો સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરની અંદર તમને આ હપ્તો છે તે મળવાનો છે। તેવામાં દોસ્તો જે કોઈ પણ લોકોએ હજુ સુધી eKYCની કામગીરી છે તે પૂર્ણ કરી નથી તે ફરજિયાત eKYCની કામગીરી છે તે પૂર્ણ કરાવી લે। ઓનલાઈન રીત કઈ રીતના છે દોસ્તો, તો કે PM કિસાનની સત્તાવાર પોર્ટલ પર જઈને ID સાથે તમારે જોડાયેલા મોબાઈલ નંબરમાં આવતા OTP દ્વારા ઘરે બેઠા તમે eKYC કરી શકો છો। એવામાં દોસ્તો તમારે કરવાનું છે શું, તો કે જે PM કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે દોસ્તો તેની અંદર eKYC કરવું સાવ સહેલું છે। તમારા આધાર કાર્ડનો નંબર નાખવાનો છે। હવે આધાર કાર્ડ સાથે જોડાયેલો જે લિંક કરેલો નંબર હોય તેની ઉપર તમારે OTP આવશે। જે OTP દાખલ કર્યા બાદ દોસ્તો તમારું જે eKYC છે તેની કામગીરી તરત પૂર્ણ થઈ જશે। સાવ સહેલી છે દોસ્તો। ઓફલાઈન તમારે જે કરવું હોય, એટલે કે તમારે ઓનલાઈન જો થતું ના હોય, આધાર કાર્ડમાં કયો નંબર લિંક છે તે તમે ભૂલી ગયા હો, તો તમારે કરવાનું છે શું દોસ્તો, તો કે ઓફલાઈન રીત કે જો તમને ઓનલાઈન પ્રક્રિયા ન ફાવતી હોય તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર પર જઈને બાયોમેટ્રિક આંગળીના નિશાન દ્વારા પણ આ કામ છે તે કરાવી શકો છો। ઘણા લોકોને કેવું હોય છે દોસ્તો કે પોતાના મોબાઈલ નંબર ઉપર કયો આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર છે તે લિંક છે તે તેમને ખબર હોતી નથી, જેથી કરીને તેમને OTP આવતો નથી। એટલા માટે દોસ્તો તમે નજીકના CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈને પણ તમે આજે eKYCની કામગીરી છે તે પૂર્ણ કરાવી શકો છો। જે કોઈ પણ લોકો PM કિસાનના હપ્તાનો લાભ લે છે તેમના માટે આ સરસ મજાની માહિતી છે દોસ્તો કે eKYCની કામગીરી તમે વહેલી તકે પૂર્ણ કરાવી લેજો। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે વિદ્યાર્થીઓ માટે મોટો આદેશ। અમદાવાદમાં રોડ સેફટી અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને DEOએ શાળાઓ માટે કડક આદેશ છે તે જાહેર કર્યા છે। 18 વર્ષથી ઓછી ઉંમરના અથવા તો લાયસન્સ વગરના વિદ્યાર્થીઓને વાહન ચલાવવાની શાળાએ આવવા પર પ્રતિબંધ રહેશે। જી હા દોસ્તો, હવે જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે તે શાળાની અંદર ભણે છે અને તે અમદાવાદની અંદર રહે છે અને જેની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી છે તેવા બાળકો છે તે વિદ્યાર્થીઓ છે તે વાહન લઈને શાળાએ આવે છે તો તેવા વિદ્યાર્થીઓને શાળાની અંદર પ્રવેશ છે તે બંધ રહેશે। તેમને શાળાની અંદર છે તે આવવા દેવામાં આવશે નહીં। હેલ્મેટ વગર આવતા વિદ્યાર્થીઓને પણ શાળાઓમાં પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં। શાળાઓએ આગામી 7 દિવસમાં રોડ સેફટી કાર્યક્રમો યોજવા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપવા સૂચનાઓ આપવામાં આવી છે। જેથી કરીને વિદ્યાર્થીઓ માટે આ સૌથી મોટા અને અગત્યના સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદની અંદર શાળાઓ છે તેના દ્વારા એક ઐતિહાસિક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈ પણ વિદ્યાર્થી છે
જે 18 વર્ષથી ઓછી ઉંમરનો છે ને તે વાહન લઈને આવે છે તો તેવા બાળકો છે, તેવા વિદ્યાર્થીઓ છે, તેને શાળાની અંદર પ્રવેશ કરવામાં આવશે નહીં. અને હેલ્મેટ વગર આવતા વિદ્યાર્થીઓને પણ શાળાની અંદર પ્રવેશવામાં આવશે નહીં. તો મોટા સમાચાર છે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે પેટીએમ યુઝર્સ માટે બિગ ન્યૂઝ આવી ગયા છે. પેટીએમ યુઝર્સ માટે કામના સમાચાર એ છે કે તમે પેટીએમ એપથી યુપીઆઈ પેમેન્ટ, રિચાર્જ બિલ કે કોઈ પણ XYZ વસ્તુ છે તે ભરો છો તો ચિંતા કરવાની જરૂર નથી. દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ પેટીએમ પેમેન્ટ્સ બેંકને બંધ કરવાની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે. પરંતુ પેટીએમ સામાન્ય રીતે ચાલુ રહેશે. યુપીઆઈ, QR પેમેન્ટ, રિચાર્જ બિલ પેમેન્ટ, સાઉન્ડ બોક્સ અને પેટીએમના ગોલ્ડ જેવી સેવાઓ અસરગ્રસ્ત થશે નહીં. જેમના પૈસા બેંકમાં છે તેમને પરત મળશે. તો ખાસ અને મોટી માહિતી તમારા લોકો માટે આવી રહી છે કે પેટીએમ યુઝર્સ માટે એક સૌથી મોટા અને અગત્યના સમાચાર આવી રહ્યા છે કે જે કોઈ પણ લોકો રિચાર્જ ને વગેરે યુપીઆઈ પેમેન્ટ છે તે પેટીએમ દ્વારા કરતા હતા તેને દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ પેટીએમ પેમેન્ટ્સની બેંકને બંધ કરવાની પ્રક્રિયા છે તે હવે શરૂ થઈ ગઈ છે. પરંતુ પેટીએમ એપ સામાન્ય રીતે તે ચાલુ જ રહેશે, જે ડેઇલી તમે યુઝ કરો છો તેવી રીતે ચાલુ જ રહેશે. જેમાં યુપીઆઈ, QR પેમેન્ટ, રિચાર્જ બિલ પેમેન્ટ, સાઉન્ડ બોક્સ અને પેટીએમના ગોલ્ડ જેવી સેવાઓ છે તે અસરગ્રસ્ત તેને થશે નહીં. કોઈ પણ તેમને વાંધો આવશે નહીં. જેમના પૈસા બેંકમાં છે તેમને પરત મળી જશે. જેથી કરીને સૌથી અગત્યના અને મોટા સમાચાર આવી રહ્યા છે પેટીએમ યુઝર્સ માટે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને અગત્યની તમામ લોકો, તમામ ખેડૂતો માટે સૌથી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.